નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1. તો માપનની અંદર આપણે જુદા જુદા માપની ગણતરી કરતા શીખવાના છીએ. ધોરણ 6 અને 7 ની અંદર ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણી ગયા. તો તેના વિશે હજી વધુ આગળ ભણવાનું છે, તો તે આપણે આ પ્રકરણમાં ભણીશું. તો તે માટે તમે મારા વિડીયોને સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે. તમે આ વિડીયો જોશો તો આના આધારે તમે સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન કરી શકશો અને તેના તમામ દાખલા સરળતાથી ગણી શકશો. આ પ્રકરણની અંદર આપણે શરૂઆતથી લઈ માપન કેવી રીતે કરવું, તેના સૂત્રો કેવી રીતે આવવા અને તેની ગણતરી કેવી રીતે કરવી તે સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે શીખવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના તમામ વિષયના એટલે કે ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયોના સોલ્યુશન મૂકવામાં આવવાના છે અને ઘણા બધા મુકાઈ ગયા છે. તે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરના સોલ્યુશન તેમજ તમારા પરીક્ષાના પેપરના સોલ્યુશન પણ મુકાય છે. માટે તમે બધું જોઈ શકશો અને તેના નોટિફિકેશન મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરશો, તમને એના નોટિફિકેશન સરળતાથી મળી રહેશે. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે માપન શું છે એના વિશે સમજીએ થોડુંક. તો કે પ્રસ્તાવના બંધ આકૃતિ માટે આપણે શીખી ગયા કે ચારેય બાજુની હદ તે સીમાનું કુલ અંતર એટલે પરિમિતિ. તો બંધ આકૃતિ હોય અને એની ચારેય બાજુની હદ ગણીએ તો ચારેય બાજુની હદને આપણે પરિમિતિ કહીએ છીએ. આવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા. અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ પ્રદેશને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. અને તે આકૃતિ જેટલો પ્રદેશ આવરી લેતી હોય, જે પ્રદેશ ને ઘેરાયેલો કુલ પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ કહેવાય છે. તો આ વાત થઈ પરિમિતિ અને ક્ષેત્રફળની, કે જેની ચારેય બાજુનું ગણવા દઈએ તો પરિમિતિ ગણાય અને આખે આખું કેટલું ભાગ આવરી લે છે તો તેને ક્ષેત્રફળ કહેવાય. આપણે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ જેવી વિભિન્ન સમતલ આકૃતિની પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા છીએ. તો ધોરણ 3 થી લઈ 7 સુધી અલગ અલગ વિભાગ એમ કે ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ વગેરેના પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા છીએ. આ ઉપરાંત લંબચોરસની આકાર ફરતે રસ્તાઓ પગદંડીનું ક્ષેત્રફળ પણ શોધતા શીખી ગયા છીએ. ધોરણ 7 ની અંદર માપનની અંદર આપણે લંબચોરસની આજુબાજુ ગોળ રસ્તો હોય, ચોરસ રસ્તો હોય કે વચ્ચે રસ્તો હોય એનું આપણે માપ લઈ આખા વર્તુળનું શોધી એમાં રસ્તાનું શોધી એનું બાદ કરી આપણે શોધતા શીખી ગયા છીએ. આવા ઘણા બધા દાખલા ધોરણ 7 ની અંદર આવે છે. તો એ બધું આપણે શીખી ગયા છે. હવે આપણે 8માં શું શીખવાનું છે, આ પ્રકરણમાં શું શીખવાનું છે તેની ચર્ચા કરીએ. તો આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણ જેવી બંધ સમતલ આકૃતિઓ, ચતુષ્કોણ કે જેના 4 ખૂણા હોય એવી આકૃતિઓ વિશે શીખવાનું છે. તેમની પરિમિતિ શીખવાની છે. તેમનું ક્ષેત્રફળ સાથે સંબંધિત સમસ્યાઓ કે પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરીશું. કે એની અંદર અલગ અલગ આપણે અત્યાર સુધી ચોરસ કે લંબચોરસ 4 ખૂણાવાળા જોયા, પરંતુ ચતુષ્કોણ જેમ કે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ વગેરે ચતુષ્કોણની પરિમિતિ શોધતા અને ક્ષેત્રફળ શોધતા પ્રકરણમાં શીખવાનું છે. આ ઉપરાંત આપણે સમઘન, લંબઘન અને નળાકાર જેવા ઘન આકારોના પૃષ્ઠફળ અને કદ અંગેનું પણ અધ્યયન કરવાનું છે. આ ઉપરાંત આપણે અહીંયા વાત કરી કે સમઘન જે 6 બાજુ એની સરખી હોય એને સમઘન કહેવાય, લંબઘન કોને કહેવાય, નળાકાર કોને કહેવાય, એ બધું આ પ્રકરણમાં ભણવાનું છે. સાથે સાથે તેનું પૃષ્ઠફળ, ચારેય બાજુનું પૃષ્ઠફળ અને તે કેટલું કદ આવરી લે છે તે ઘનફળ
શોધતા આપણે શીખવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને આનો ઉપયોગ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અને ધોરણ 9 ને 10 ની અંદર પણ આનો ઉપયોગ કરી શકશો. માટે આ પ્રકરણને સમજવાનું બહુ જરૂરી છે. બહુ જ અગત્યનું આ પ્રકરણ છે અને આ પ્રકરણમાંથી સૌથી વધુ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે અને સૌથી વધુ માર્ક મેળવી શકાય છે. તો ચાલો હવે જોઈએ આ પ્રકરણ વિશે હજી વધુ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ બહુકોણનું ક્ષેત્રફળ. તો બહુકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? અહીંયા બહુકોણ એટલે કે જે 4 થી વધુ ખૂણા છે અને બહુકોણ કીધો છે. આપણે 3 થી વધુ ખૂણા હોય તો પણ બહુકોણ કહી શકાય. બહુકોણ અલગ અલગ હોય છે. 3 ખૂણા હોય તો ત્રિકોણ, 4 ખૂણા હોય તો ચતુષ્કોણ, 5 ખૂણા હોય તો પંચકોણ, 6 ખૂણા હોય તો ષટકોણ વગેરે, 8 ખૂણા હોય તો અષ્ટકોણ વગેરે ને બહુકોણ કહીએ છીએ. અહીંયા એક વાત કરી છે કે અહીંયા 5 ખૂણા વાળો પંચકોણ આપ્યો છે. અહીંયા પણ 5 ખૂણા વાળો પંચકોણ આપ્યો છે. તો પંચકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? પંચકોણ આપ્યો છે A B C D E. તો પંચકોણની અંદર આપણે સૌથી પહેલા કે વિકર્ણ AC અને AD ની રચના કરી પંચકોણને 3 વિભાગમાં વહેંચી શકાય છે. અહીંથી AC બનાવ્યો, AD બનાવ્યો એટલે ઉપર એક ત્રિકોણ બન્યો, વચ્ચે એક ત્રિકોણ બન્યો, નીચે એક ત્રિકોણ બન્યો, 3 ત્રિકોણ બની જાય. તો પંચકોણ ABCD નું ક્ષેત્રફળ શું થાય? તો પહેલું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. એવી રીતે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. ત્રણેયમાં આપણને વેધ મળી જાય, ઊંચાઈ મળી જાય અને પાયો પણ મળી જાય. તો આના આધારે ત્રણેય ત્રિકોણનો સરવાળો કરીએ તો આપણને પંચકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. જો એવી રીતે ના કરવું હોય, બીજી રીતે કરવું હોય તો પણ કરી શકાય કે એક પંચકોણ છે, વિકર્ણ AD દોર્યો અને AD ની ઉપર B થી AD ઉપર BF લંબ દોર્યો અને C થી AD ઉપર CF લંબ દોર્યો. એટલે કે વિકર્ણ AD પર અને તેના પર બે લંબ CF અને BF અને CG ની રચના કરવાથી પંચકોણને 4 ભાગોમાં વહેંચી શકાય. અહીંયા જો તમે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગમાં વહેંચી શકાય. તો 4 ભાગની વાત કરું તો પહેલું ટોટલ પંચકોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર તો પહેલો જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ AFB નું ક્ષેત્રફળ પહેલું આવ્યો. AFB નું ક્ષેત્રફળ AFB. બીજો વચ્ચે શું આવ્યું? તો 4 ખૂણા આવ્યા, ચતુષ્કોણ આવ્યો. તો લખી શકાય સમલંબ ચતુષ્કોણ BFGC નું ક્ષેત્રફળ. ત્રીજો આવ્યો કાટકોણ ત્રિકોણ. તો લખી શકાય કાટકોણ ત્રિકોણ CGD. કાટકોણ ત્રિકોણ CGD નું ક્ષેત્રફળ. આગળ જોઈએ ત્રિકોણ AED. તો ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને 1, 2, 3 અને 4 ભાગ મળે છે અને ચારેય ભાગનો સરવાળો કરવાથી આપણને આ પંચકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. તમારે દાખલાની અંદર જે રીત આપી હોય, જેવા ભાગ પાડ્યા હોય, જેનું માપ આપ્યું હોય તેના આધારે તેવા ભાગ પાડીને દાખલા ગણવાના છે. આ પ્રકરણની અંદર આ બધું તમને સમજાવવાનું છે. માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો એક દાખલો. અહીંયા એક બહુકોણ આપ્યો છે ABCDE. AD વિકર્ણ છે, તેની ઉપર લંબ BF, CH અને EG છે અને અહીંયા માપ આપ્યા છે. તો કે બહુકોણ ABCD ની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. AD બરાબર 8 સેમી. તો જે આખો છે AD એ 8 સેમી છે. હવે AH 6 સેમી, આટલો AH 6 સેમી છે. તો વિચારો તમે કે આખો 8 હતો, આટલો 6 છે, તો પાછળનો ટુકડો કેટલો હોય? તો આટલો ટુકડો હોય 2 સેમી, કારણ કે આખો 8 છે. અલગ બોલપેનથી લખીએ એટલે આ થશે 2 સેમી, કારણ કે આખો ટુકડો 8 છે. A થી D 8 હતો, A થી F 6 છે, તો પાછળનો ટુકડો 2 સેમી થાય. હવે વાત કરીએ AG 4 સેમી, A થી G 4 સેમી, આટલો 4 સેમી, આખો 6 સેમી હતો. તો G થી H કેટલો થાય? તો આ 4 હતો, આ 6 હતો, તો 4 ને 2 6, એટલે આટલો પણ 2 થાય. હવે વાત કરીએ AF 3 સેમી, આ AF 3 છે અને આખો ટુકડો 4 છે, માટે આ ટુકડો સાથે 1 સેમી.
તો ટોટલ આપણે ગણી લઈએ. 3 ને 1 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. ટોટલ 8 સેમી થઈ ગયું. હવે વાત કરીએ કે લંબ BF બરાબર 2 સેમી. આ BF છે 2 સેમી, CH છે 3 સેમી અને EG આ છે 2.5 સેમી. હવે આના આધારે આપણે આખા પંચકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા પંચકોણના ક્ષેત્રફળની અંદર 4 ભાગ પડ્યા છે. એક ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ અને ત્રિકોણ. તો સૌથી પહેલા એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ABF નું ક્ષેત્રફળ તો અથવા AFB નું ક્ષેત્રફળ તો આપણે કહી શકાય કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો આવું લખાય 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કેટલો છે તો AF છે. શું છે? AF. વેધ શું છે? BF. ચાલો મિત્રો કિંમત મૂકીએ. AF છે 3, BF છે 2, 2 ઉડી જાય, 3 1 3 તો જવાબ આવ્યો 3 સેમી. તો મિત્રો આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. એક ત્રિકોણનું મળ્યું. હવે આપણે ચતુષ્કોણનું શોધીશું, ત્રિકોણનું શોધીશું, ત્રિકોણનું શોધીશું અને પછી બધાનો ભેગો સરવાળો કરી બહુકોણ ABCDE નું ક્ષેત્રફળ શોધીશું. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આપણે પંચકોણની અંદર સૌથી પહેલા AFB નું ક્ષેત્રફળ શોધ્યું. હવે સમલંબ ચતુષ્કોણ FBCH નું ક્ષેત્રફળ શોધીશું. તો લખીશું સમલંબ ચતુષ્કોણ FBCH નું ક્ષેત્રફળ બરાબર. તો સમલંબ ચતુષ્કોણની અંદર બે બાજુઓ સમાંતર છે BF અને CH. તો જે બે સમાંતર છે તો આ ઉભો છે અને વેધ ગણાય. તો લખીશું FH ગુણ્યા CF વત્તા BF વત્તા CH ભાગ્યા 2. હવે કિંમતો મૂકી દઈએ. તો FH કેટલું છે? આ FH તો 1 અને 2 તો 3 છે. BF કેટલું છે તો કે 2 છે વત્તા CF કેટલું છે તો 3 છે ભાગ્યા 2. તો આના આધારે ગણીશું કે 2 ને 3 5 ભાગ્યા 2 3 50 15 ભાગ્યા 2 અને 15 ભાગ્યા 2 કરવા જઈએ તો 7.5 સેમી વર્ગ આવે. તો 15 નું અડધું 7.5 થાય. તો આ થઈ ગયું 7.5 સેમી વર્ગ. હવે બીજું છેલ્લું જોઈએ કે ત્રિકોણ CHD નું ક્ષેત્રફળ. તો CHD નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે HD, વેધ છે CH. કિંમતો મૂકીએ. 1/2 HD હતું 2, CH હતું 3, 2 ઉડી ગયા, 3 1 3 તો આનું આવ્યું 3 સેમી વર્ગ. હવે આગળ જોઈએ. નીચે એક ત્રિકોણ વધ્યો AED નું ક્ષેત્રફળ. તો લખીશું 1/2 AD ભાગ્યા CH. જો મિત્રો આ વેધ છે માટે પેલો પાયો ગણાય. પાયો AD અને વેધ છે CGE. તો કિંમતો મૂકીએ. AD ની કિંમત AD આખું આપ્યું છે આપણને 8 અને GE આપ્યું છે 2.5. છેદ ઉડાડીએ 2 ચોક 8 તો વધ્યા 4 ગુણ્યા 2.5. તો 4 ગુણ્યા 2.5 કરો 25 ચોક 100 તો 2.5 ગુણ્યા 4 તો આવશે 10 સેમી વર્ગ. તો મિત્રો બધાનું આપણને મળી ગયું. હવે આપણે એનો સરવાળો કરી નાખીએ. તો લખી શકાય કે બહુકોણ ABCDE નું ક્ષેત્રફળ બરાબર સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કે AFB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 3 સેમી વર્ગ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 7.5 સેમી વર્ગ. આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 3 સેમી વર્ગ અને આનું આવ્યું 10 સેમી વર્ગ. તો કુલ ગણી નાખીએ આપણે. 3 ને 3 6 ને 10 16, 16 ને 7 22, 16 ને 7 16 ને 4 20 ને 3 23.5 23.5 સેમી વર્ગ અથવા 7 ને 3 10, 10 ને 10 20 ને 3 23.5. તો જવાબ આવ્યો 23.5. તો મિત્રો આ રીતે કોઈ પણ ચતુષ્કોણ હોય પંચકોણ હોય એનું આ રીતે ભાગ પાડી અલગ અલગ શોધી તેનો સરવાળો કરી એનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આ રીતે આપણે વધુ દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 1.
એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર વર્ષ છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુઓ માંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો આપણે જવાબમાં લખી શકાય કે સમાંતર, અહીંયા સમલંબની વાત કરી છે કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 HA વત્તા B. તો અહીંયા થશે કે આ H અને AB શું છે? આ સૂત્ર છે એનું કે 1/2 H ગુણ્યા A વત્તા B આ સમલંબનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. અહીંયા આપણે જોઈ લઈએ H એટલે કે હાઈટ કહેવાય. તો જ્યારે બે સમલંબ ચતુષ્કોણની અંદર બે સમાંતર બાજુનું વચ્ચેનું લંબ અંતરને આપણે હાઈટ કહીશું, H કહીશું. એ આપ્યું છે 15 મીટર. ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 480 મીટર વર્ગ. અને બે બાજુઓ આપી છે આપણને, A અને B. A અને B બે બાજુઓ છે, એમાંથી એકની બાજુની લંબાઈ આપે છે આપણને 20 મીટર. તો બીજાની આપણે x ધારી લેવાની છે અને x શોધવાનો છે, અથવા b ને b રાખો તો પણ ચાલે. આપણે b ના b રાખીએ અને અહીંયા પ્રશ્નાર્થ કરીએ તો પણ ચાલી જાય. તો મિત્રો આ રીતે અહીંયા કિંમતો મૂકી દેવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળના આધારે લંબાઈ શોધવાની છે. ચાલો મૂકી દઈએ. ક્ષેત્રફળ આપણને આપ્યું છે 480 મીટર વર્ગ. 1/2 એમના એમ. h ની કિંમત આપી છે 15, a વત્તા b એટલે કે 20 વત્તા b. હવે મારે b શોધવા છે. કૌંસની અંદર વત્તાનું ચિહ્ન છે, તો જે બહારના પદો છે એ સામેની બાજુ જાય, એટલે કે જે જમણી બાજુ છે ડાબી બાજુ આવે. ગુણ્યા વાળું પદ ભાગાકારમાં જાય, ભાગાકાર વાળું ગુણાકારમાં જાય. તો માટે થશે 480. જે બે ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવશે અને આ 15 ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે. 20 વત્તા b. હવે આપણે શું કરીએ? તો અહીંયા ભાગાકાર થતો તો કરી નાખીએ. 480 ભાગ્યા 15, 15 વડે ભાગ પડે. 15 તરી 45, 48 માંથી 45 જાય તો 3 વધે, ઉપરથી ઉતારી 0, 15 દુ 30. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 32. માટે લખી શકાય 32 ગુણ્યા 2 બરાબર 20 વત્તા b, અને 32 દુ 64 બરાબર 20 વત્તા b. અહીંયા મળી ગયું. હવે 20 વત્તાકારમાં છે, બરાબરની આ બાજુ શું થાય? તો ઓછા થાય. માટે 64 ઓછા 20 બરાબર b. માટે b બરાબર 64 માંથી 20 જાય તો 4 માંથી 0 જાય તો 4, અને 6 માંથી 2 જાય તો 4. તો જવાબ આવ્યો 44 મીટર. તો આપણે કહી શકાય કે બીજી સમાંતર બાજુની લંબાઈ 44 મીટર છે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય છે. ખૂબ જ સહેલું છે, માત્ર થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો તમને બધા દાખલા આવડી જશે અને પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકશો. તો ચાલો હવે જોઈએ હજી વધુ ઉદાહરણ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેમી વર્ગ છે અને તેના એક વિકર્ણ લંબાઈ 16 સેમી છે. તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો આપણે જવાબમાં લખી શકીએ. શરૂઆતમાં એનું સૂત્ર લખવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. d1 અને d2 શું છે? તો તેના વિકર્ણો છે. d1 એક વિકર્ણ, d2 બીજો વિકર્ણ છે. તો આપણે કિંમતો મૂકી દઈએ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 240 સેમી વર્ગ. 1/2 d1 એક લંબાઈ આપી છે 16 સેમી, અને d2 આપણે શોધવાનું છે, એટલે કે બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો આ કિંમતો મૂકી દીધી. હવે અહીંયા d2 શોધવું છે તો 16 અને 2 ને સામેની બાજુ જવા દઈએ તો જતા રહે કે 240. 2 ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં આવે.
16 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે. મિત્રો અહીંયા આપણે બંનેને જવા દીધા, 2 અઠા 16 એમ ભાગીને પછી કરો તો પણ ચાલે ને જવા દઈને પછી ઉડાડો તો પણ ચાલે. આ રીતે 2 અઠા 16 તો D2 બરાબર શું આવ્યું? 240 ભાગ્યા 8. હવે 8 વડે ભાગાકાર કરી દઈએ. 8 તરી 24 અને 0 0. તો જવાબ શું આવે મિત્રો? D2 એટલે કે બીજા વિકર્ણ લંબાઈ આવી 30 સેમી. તો લખી શકાય કે બીજા વિકર્ણની લંબાઈ 30 સેમી છે. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, માત્ર પ્રેક્ટિસની જરૂર છે, સૂત્રો યાદ રાખવાના છે અને તેના આધારે સરળતાથી દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 3. આકૃતિમાં એક સમબાજુ ષટકોણ MNOPQR દર્શાવેલ છે. તેની દરેક બાજુ 5 સેમી લંબાઈની છે, માટે આ બાજુ 5 5 5 કોઈ પણ માપો તો 5 સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાએ આ ષટકોણને જુદી જુદી રીતે વિભાજિત કર્યા છે. બંનેની વિભાજનને આધારે ષટકોણનું ક્ષેત્રફળ શોધો. તો એક ષટકોણ આપ્યો છે આપણને MNOPQR. હવે આટલું માપ 5 સેમી છે. જો બે વચ્ચેનું માપ જોવા દઈએ તો 8 સેમી છે. આમ ઉભા બે વચ્ચેનું માપ જોવા દઈએ તો 11 સેમી છે. તો આનું ષટકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો અમને શું કર્યું? વચ્ચેથી ભાગ પાડ્યા અને અહીંયા આ માપ અલગ હતું, 8 સેમી હતું, આટલું માપ 8 હતું. તો વચ્ચોવચ્ચી ભાગ પાડે એટલે આટલો ભાગ, આ ભાગ 4 થઈ જાય, આ ભાગ પણ 4 થઈ જાય. એટલે જે આ ભાગ પડ્યો બંને ભાગ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખો સરખો ભાગ પડી ગયો. ઉપર પણ 8 હતું, અહીંયા સમબાજુ છે એટલે બધી બાજુ સરખી છે, માટે આ પણ 8 જ હોય. તો આ બે ટુકડા થઈ ગયા, એને એક ટુકડો બનાવ્યો MNQR નું ક્ષેત્રફળ. હવે એક ચતુષ્કોણનું એક સમલંબ ચતુષ્કોણ મળી જાય. આ સમલંબ થઈ ગયો, બે બાજુઓ સમાંતર અને આ સમાંતર નથી. તો એકનું ક્ષેત્રફળ મળી જાય તો એને 2 વડે ગુણી નાખો તો 2 આખા જે ષટકોણ છે એનું ક્ષેત્રફળ મળી જાય. રિદ્ધિમાએ શું કર્યું? તો રિદ્ધિમાએ અહીંથી વિકર્ણ લીધો, વિકર્ણ તો 3 ભાગ પાડ્યા. ઉપર એક નાનો ત્રિકોણ બનાવ્યો, નીચે નાનો ત્રિકોણ ને વચ્ચે બનાવ્યો લંબચોરસ, એનું ક્ષેત્રફળ. તો બંને રીતે આપણે શોધવાનું છે. ચાલો પહેલા અમની રીતે ગણીએ કે સમલંબ ચતુષ્કોણ MNQR નું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ MNQR નું ક્ષેત્રફળ ગણીએ તો 1/2 આ જે ઊંચાઈ એને કહેવાય h a વત્તા b. તો આની આપણે કિંમતો મૂકવાની છે. હવે જોઈએ h, આટલો h કે આખું 8 હતું તો આટલું કેટલું થશે મિત્રો? 4 a એટલે આ ભાગ કોઈ પણ લો, અને a લો અને b લો તો આખો ભાગ આપણને 11 આપ્યો છે. આખો 11 છે ને આ 5 છે, આખો 11 છે. તો આપણે એને 5 વત્તા 11 લઈ લઈએ તો કેટલું થશે? 1/2. અહીંયા છેદ ઉડાડી દઈએ, 2 દુ 4 તો 2 એકા 2, 11 ને 5 થશે 16 અને 16 દુ 32 સેમી વર્ગ. આ મળી ગયો જવાબ પહેલા ચતુષ્કોણનો. હવે આને 2 વડે ગુણી નાખીએ, 32 ગુણ્યા 2 તો 32 દુ 64 સેમી વર્ગ. તો મિત્રો આના આધારે એક સમલંબ ચતુષ્કોણનું 32, બીજાનું 32, તો આખા ષટકોણનું કેટલું આવ્યું? 64 સેમી વર્ગ. આ થઈ ગઈ અમનની રીત. હવે જોઈએ રિદ્ધિમાની રીત. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ રિદ્ધિમાની રીત. ઉદાહરણ નંબર 3 ની અંદર રિદ્ધિમાની રીત હવે જોવાની છે કે અમનની રીતે ગણ્યો દાખલો તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું આપણને 64 સેમી વર્ગ. હવે રિદ્ધિમાની રીતે કેટલું મળે છે જોઈએ તો રિદ્ધિમાએ શું કર્યું? તો જે અહીંયા આ ચતુષ્કોણ હતો એના આ રીતે ભાગ પાડી દીધા. હવે આ માપ તો 8 હતું જ, તો ઉપર ત્રિકોણ લીધો. આનું માપ 8 હતું, ઉપર ત્રિકોણ લીધો. સૌથી પહેલા MNO, તો ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ
કેટલું થાય તો 1/2 પાયો. પાયો કે શું છે? MO કેટલો છે? 8. અને વેદ, હવે આ માપ આપણી પાસે નથી. મિત્રો આ માપ નથી તો કેવી રીતે શોધી શકાય? તો તમે સમજો કે આખું જે લીટી છે આખી કેટલી છે? 11 છે. હવે આ 11 છે, આ 5 છે, તો આટલો ભાગ નીકળી ગયો. તો 11 માંથી 5 જાય તો કેટલું વધ્યું? 6. તો ઉપર ને નીચેનું વધ્યું 6. ઉપર ને નીચે સરખું છે તો 6 ના અડધા. આ 3 ગણા આપણને કેટલું આવે? 3. બંને ત્રિકોણો સરખા બનશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે. જેટલું ક્ષેત્રફળ ઉપરનું આવશે એટલું ક્ષેત્રફળ નીચેનું આવશે કારણ કે 8 સેમી છે. આ ઉપરનું 11 હતું, વચ્ચેનો ભાગ નીકળી ગયો તો ઉપર 3 આવે, નીચે 3 આવે. ટોટલ કેટલું થઈ જાય? તો કે આ 3 સેમી, આ પણ 3 સેમી. તેનું માપ મૂકીએ 3 સેમી. હવે છેદ ઉડાડીએ. 2 ચોક 8 તો વધ્યું કેટલું? 4 તારી 12, 12 એકા 12. 12 સેમી વર્ગ ત્રિકોણનું મળી ગયું. તો જેટલું 12 સેમી વર્ગ આવ્યું એટલું જ નીચેના ત્રિકોણનું આવે. તો લખી શકાય ત્રિકોણ RQP નું ક્ષેત્રફળ એ પણ આપણને મળે 12 સેમી વર્ગ. હવે વધ્યું વચ્ચેના લંબચોરસ, કારણ કે હવે સીધી લીટીઓ છે લંબચોરસ બની જાય તો આપણે લખી શકીએ લંબચોરસ. કયો બન્યો? MOPR. MOPR નું ક્ષેત્રફળ. હવે આપણને લંબચોરસ નું સૂત્ર ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ L ગુણ્યા B. લંબાઈ કેટલી હતી? તો લંબાઈ 8 છે. પહોળાઈ કેટલી છે? તો 5 છે. 8 ગુણ્યા 5, 8 × 5 = 40 સેમી વર્ગ. તો મિત્રો આની અંદર રીધીમાં 3 ટુકડા કરે, એકનું 12 સેમી, બીજાનું 12 સેમી, ત્રીજાનું 40 સેમી. ટોટલ સરવાળો કરી દઈએ તો લખી શકાય ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ બરાબર, પહેલું કેવું છે? ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ MOPR નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ વધ્યો RQP નું ક્ષેત્રફળ. ત્રણેયનો સરવાળો કરી નાખીએ તો આપણને ષટકોણનું ક્ષેત્રફળ મળી જાય. ત્રણેયનું ક્ષેત્રફળ લખીએ. આનું હતું 12, નું હતું 40 અને RQP નું હતું 12. સરવાળો કરીએ તો 12 + 40 + 12 તો 12 અને 40, 40 ને 10 50 ને 2 52, 52 ને 2 54 ને 10 64. તો જવાબ મળ્યો આપણને 64 સેમી વર્ગ. તો મિત્રો આપણે જોયું કે અમને અલગ રીતે દાખલો ગણ્યો, વૃદ્ધિમાં અલગ રીતે દાખલો ગણ્યો અને બંને રીતે દાખલો ગણ્યો જવાબ તો આપણને સરખો જ મળે છે. આમ દાખલાને કોઈ પણ રીતે ગમે તે રીતે ભાગ પાડીને તમે સાચા સૂત્રો મૂકીને દાખલો ગણો ને જવાબ તો સરખો જ મળે છે. અને બંને રીતે દાખલાને ગણી શકાય છે. તમને પરીક્ષાની અંદર દાખલો પૂછાય તો બેમાંથી કોઈ પણ એક રીતે ગણો તો તમને દાખલો સાચો જ પડે છે અને તમને જે રીત સહેલી લાગે તે રીતે તમે ગણી શકો છો. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 ની વાત. હવે જોઈએ આગળનો ટોપિક. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1 જોયો. ભાગ નંબર 1 ની અંદર આપણે પ્રસ્તાવના જોઈ અને પછી પંચકોણ અને ષટકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે જોયું અને તેના આધારે ઉદાહરણ નંબર 1 અને 2 અને 3 એના દાખલાની સરળ રીતે કેવી રીતે ગણી શકાય તે જોયું, તે સમજ્યા. અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તમે આ વિડીયોને સંપૂર્ણ જોયો હશે તો મારા આવનારા વિડીયો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન તમે ખૂબ જ સરળતાથી કરી શકશો. અને 9.1 નું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી મારો આવનારો નવો વિડીયો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશનનો વિડીયોનું નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.